Hello friends, myself Utkarsh Rathod from Mechanical Department, Gurmur Faculty of Diploma Engineering. વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપણે જેની અંદર 6th સેમેસ્ટરની અંદર આવતો એક સબ્જેક્ટ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ વિશે આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે આગળના 4 યુનિટ આપણે પૂરા કર્યા. એમાં લાસ્ટ યુનિટ આપણે પાર્ટ પ્રોગ્રામિંગ વિશે જોયો. હવે આપણે જે નેક્સ્ટ જે આપણું છેલ્લું યુનિટ છે આ ચેપ્ટરનું, એની અંદર આપણે જોઈશું કે આપણું જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને જે મેન્યુફેક્ચરિંગ પદ્ધતિઓ આજે જે ચાલી રહી છે દુનિયામાં, કઈ નવી ટેકનિક્સ એની અંદર એડ થઈ છે, કઈ નવી ટેકનિક્સમાં કયા સુધારા વધારા થયા છે, તેના રિલેટેડ અમુક પોઈન્ટ્સ છે, અમુક મેથડ્સ છે, જેના વિશે આપણે જોવાનો પ્રયત્ન કરશું આ ચેપ્ટરની અંદર. બરાબર છે, તો ચાલો આપણે શરૂ કરીએ. તો પહેલાં આપણે ગુજરાતી એનું ટાઇટલ આ રીતનું થશે, કેમની આધુનિક દિશા, કે આપણું જે અત્યારના આધુનિક યુગની અંદર કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ કઈ જગ્યાએ ક્યાં કેવી રીતે વપરાય છે, એના અમુક પોઈન્ટ્સ આપણને આપેલા છે. એમ તેમાંની એક આપણી પહેલી જે સિસ્ટમ જે છે આપણી, એ છે આપણી એડપ્ટિવ સિસ્ટમ. એટલે એની અંદર તમે એનો સિમ્પલ મિનિંગ કાઢવો તો એ રીતે નીકળે કે એડપ્ટ કરવું એટલે શું, કે એમ એ જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે અનુકૂલન સાધવું, એમ ગુજરાતી આવું કરી શકાય. એમ તો એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ એટલે એવું કે જે પરિબળો આપણે પ્રોડક્શન દરમિયાન, આપણે મેન્યુફેક્ચરિંગ દરમિયાન બદલાતા રહેતા હોય, ડાયનેમિક પરિબળો હોય, તો એના પ્રમાણે આપણી જે પ્રોડક્શન સિસ્ટમ છે એની અંદર આપણે જે ચેન્જીસ થવા જોઈએ એ ઓટોમેટિકલી કોમ્પ્યુટર એડોપ્ટ કરીને કરી શકશે. એમ તો આ જે પદ્ધતિ થઈ એને આપણે એડપ્ટિવ કંટ્રોલ સિસ્ટમ કહી શકીએ. એમ કે અહીં આગળ આપણે જોઈ શકીએ કે આપણી જે એડપ્ટેશન જે સ્કીમ છે, એટલે કે આપણી જે મેથડ જે છે એનું એક બોક્સ આપેલું છે બ્લોક ડાયાગ્રામમાં. પછી એની નીચે એક એડજસ્ટેબલ કંટ્રોલર આપેલું છે, સાઈડમાં એક પ્લાન્ટ આપેલો છે. બરાબર, તો આપણા જે પેરામીટર્સ છે કંટ્રોલ કરવા માટેના, એ આપણા યુ અને વાય તરીકે આપેલા છે. બરાબર, તો હવે આપણે શું કરીશું, પહેલાં જ આપણું ડિઝાયર્ડ પરફોર્મન્સ છે, કે આપણું કંઈક એક્સપેક્ટેશન્સ છે કે મારે ભાઈ આ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ આટલા ટાઈમમાં આટલા મટીરિયલ સાથે મારે કરવું છે. તો એવું ડિઝાયર્ડ પરફોર્મન્સની જે ડેટા છે, ડેટા હું એડપ્ટેશન સિસ્ટમને એડપ્ટેશન જે સ્કીમ છે મારી એને હું પ્રોવાઈડ કરી છે. પછી એમાંથી એ ક્યાં જશે, એડજસ્ટેબલ કંટ્રોલરની અંદર જશે, કે જે આપણો જે પ્લાન્ટ જે છે એના જે કંટ્રોલ જે છે બધા એને એડજસ્ટ કરતું હોય એવી આપણી સિસ્ટમ જોડે જશે. અને ત્યારબાદ ત્યાંથી આપણું જે આગળ વધીને પ્લાન્ટને તરફ જશે. અને વચ્ચે જ્યારે એડજસ્ટેબલ કંટ્રોલર જે છે એમાંથી આપણું ફીડબેક જે છે એ ફીડબેક આપણને યુ તરીકે ફીડબેક આપણને મળશે. જે ફીડબેક આપણા જે એડપ્શન સિસ્ટમ છે એમાં પાછું જશે, એટલે કે કંઈ એરર હોય તો એરરને સોલ્વ કરવાનો પ્રયત્ન થશે. એટલે કે આ કયા ક્લોઝ લૂપ પ્રકારની સિસ્ટમ છે એમ આપણે કહી શકીએ. એમ પછી ત્યારબાદ એ જ સિસ્ટમ જ્યારે એરર સોલ્વ થઈને પ્લાન્ટમાં જશે, તો પ્લાન્ટમાંથી એ આગળ વધશે ત્યારે પણ એક ફીડબેક સિગ્નલ એડપ્શન સિસ્ટમમાં જશે, કે હવે પ્લાન્ટમાંથી વસ્તુ જે બહાર નીકળી બનીને, એમ તો એ આપણું જે ડિઝાયર્ડ પરફોર્મન્સ હતું એના બરાબર છે કે નથી, એમાં કોઈ એરર છે કે નહીં, એ ક્લોઝ લૂપ સિસ્ટમ વડે ચેક થશે. અને એમાંથી જોડે એ જ સિગ્નલ પાછું એડજસ્ટેબલ કંટ્રોલરમાં પણ જશે. એમ કે ભાઈ કંઈક બનાવટમાં કંઈક ખામી આવી, એડજસ્ટેબલ કંટ્રોલરથી જે સોલ્વ થતી હોય તો આપણે એડપ્ટિવ સિસ્ટમ્સ જોડે જવાની જરૂર નથી. એમ તો એ જ સિગ્નલ આપણે એ બંને વાય સિગ્નલ ઉપર પણ જશે અને નીચે પણ જશે. એમ તો આ રીતે જે કંટ્રોલર પેરામીટર છે એનો ઉપયોગ કરીને આપણે આ રીતે ક્લોઝ લૂપ સિસ્ટમ આપણે રન કરાવી શકીએ છીએ. એમ કે એનું આપણે પોઈન્ટ્સ આપેલા છે એ પણ જોઈ શકીએ, કેમ કે તેમાં આ પ્રક્રિયાને નિયંત્રણમાં લાવવા માટેના પરિબળ CNC કંટ્રોલિંગ સિસ્ટમ આપમેળે પસંદ કરતું હોય છે. અને એટલે કે તે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા માપવામાં આવે છે. કે આ એક કેવું છે, ઓનલાઈન સિસ્ટમ, કે જેની અંદર આપણે જે કંઈ બી પ્રક્રિયાને કંટ્રોલ કરવા માટેના જે પરિબળો છે આપણે CNC કંટ્રોલિંગ સિસ્ટમ ઓટોમેટિકલી સિલેક્ટ કરે છે. એમ કે એટલે આપણે એને ઓટોમેટેડ સિસ્ટમ કહી શકીએ. એમ કે આ રીતમાં કહેવાય ને કે પ્રોગ્રામિંગ દરમિયાન પ્રક્રિયાને જે પરિબળ અસર કરતા હશે એ બધા ધ્યાનમાં રાખી અને પછી આપણો CNCનો પ્રોગ્રામિંગ એના બનાવતો હોય છે. એમ કે આકૃતિની અંદર આપણે ઓપન લૂપ કે ક્લોઝ લૂપ જોઈએ, એની અંદર પ્લાન્ટની એમ કે પ્લાન્ટની ઓળખના ઇનપુટ અને આઉટપુટ એ જેટલા પણ છે એનું મૂલ્ય કહેવાય ને કે ડાયનેમિક મોડલ દ્વારા આપણે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે સિસ્ટમ કંટ્રોલરની ડિઝાઇન અને ટ્યુનિંગ સિસ્ટમમાં ભેગા કરેલા ડેટાને આધારે થાય છે. કે આપણને ખબર છે કે જુદો ડેટા બધી બાજુથી સિસ્ટમની અંદર એડપ્ટિવ કંટ્રોલમાં આવતો હોય છે. તો સિસ્ટમનું જે આપણું જે ડિઝાઇન અને એનું ટ્યુનિંગ કરવાનું હોય છે, તો એ ડેટા જે ભેગો કર્યો છે એના આધારે આપણે ટ્યુનિંગ કરી શકીએ છીએ. એમ હવે આગળ જે કે ક્લાસિફિકેશન ઓફ એડપ્ટિવ કંટ્રોલ ટેકનિક્સ, એમ કે કેટલી ટેકનિક્સ અવેલેબલ છે. એમ તો ડ્યુઅલ એડપ્ટિવ કંટ્રોલ છે, પછી બીજી છે નોન ડ્યુઅલ એડપ્ટિવ કંટ્રોલ, પછી ઓપ્ટિમલ ડ્યુઅલ એડપ્ટિવ કંટ્રોલ છે, પછી આગળ છે એડપ્ટિવ પોલ પ્લેસમેન્ટ છે, પછી એક્સ્ટ્રીમ સીકિંગ કંટ્રોલર છે, પછી ઇટરેટિવ લર્નિંગ કંટ્રોલ છે, પછી ગેઇન શેડ્યુલિંગ છે. આ રીતની બધી જુદી ટેકનિક્સ આપણી જોડે એડપ્ટિવ કંટ્રોલની અવેલેબલ છે. એમ કે એડપ્ટિવ કંટ્રોલ એક સિસ્ટમ છે, એક મેથડ છે, અને એની અંદર ઘણી બધી ટેકનિક્સ આપણે વિકસાવેલી છે. એમ તો એ ટેકનિક્સ આપણે જોઈ શકીએ છીએ. એમ પછી એડપ્ટિવ કંટ્રોલનો ઉપયોગ જોઈએ તો લિનિયર કંટ્રોલર જે છે એનું જાતે ટ્યુનિંગ કરવા, એટલે મોસ્ટ ઓફ બધા ઉપયોગ આના કયા હશે કે ઓટોમેટિકલી કંઈક સોલ્યુશન મળતું હોય એવા આના ઉપયોગ
છે એમ કોમ્પ્યુટર દ્વારા એમ. તો લિનિયર કંટ્રોલર જાતે ટ્યુનિંગ કરવા, એટલે કે લિનિયર કંટ્રોલરનું જે ટ્યુનિંગ કરવાનું છે ઓટોમેટિક થઈ જાય છે. પ્રક્રિયા નિયંત્રણ સ્થાયી કંટ્રોલર દ્વારા જાતે ટ્યુનિંગ કરવા માટે એમ કે પ્રક્રિયા નિયંત્રણ કરવા માટેનું જે સ્થાયી કંટ્રોલર છે એનું પણ નિયંત્રણ અથવા તો ટ્યુનિંગ જે છે એ ઓટોમેટિકલી થાય છે, એના કરવા માટે થાય છે. પછી પ્રક્રિયાનો ચલિત જે પદ છે એના નિયંત્રણ, એટલે કે જે ડાયનેમિક વેરિયેબલ્સ છે એનું જે કંટ્રોલ કરવાનું હોય એના માટે પણ આ રીતની આ એડેપ્ટિવ સિસ્ટમ વપરાય છે. પછી જે આપણું નોન લિનિયર, એટલે કે સમય સાથે બદલાતી જે કંઈ બી પ્રક્રિયાઓ હશે એની પણ નિયંત્રણ આપણે લિનિયર કંટ્રોલ કરવા માટે આનો ઉપયોગ, આપણે એડેપ્ટિવ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે એડેપ્ટિવ કંટ્રોલ જે છે આજે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સની અંદર, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની અંદર આપણે વાપરીએ છીએ, જેના કારણે આપણું ઓટોમેટિકલી ઘણું બધું વર્ક થઈ જતું હોય છે. એમ કે કોમ્પ્યુટર જે કંઈ પણ ડેટા મળે છે એ ડેટાનું એનાલિસિસ કરી અને એના પ્રમાણે આપણને આઉટપુટ આપતું હોય છે. તો હવે આગળ વધી આપણી જે બીજી થિયરી છે એના તરફ જઈએ. તો આપણી બીજી જે થિયરી છે આપણી FMS, એટલે કે ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. એમ કે અહીંયા ગાડી તમે જુઓ છો કે વોલ્યુમ વર્સિસ વેરાયટીનો એક ગ્રાફ આપણને આપેલો છે, એમ કે જેની અંદર આપણી જુદી જુદી સિસ્ટમ્સ આપણે વાપરતા હોઈએ છીએ. કે ગ્રાફ દ્વારા તમે જોઈ શકો છો કે લો, મીડિયમ, હાઈ આપણું વોલ્યુમ આપ્યા છે, લો, મીડિયમ, હાઈ આપણા નીચેના આક્સિસ ઉપર વેરાયટી આપી છે, બરાબર. તો આપણી જોડે ઘણા બધા ઓપ્શન્સ બને છે. અહીંયા ગાડી જોઈ શકો છો તમે એમ કે જેમ ઉપર જઈએ એમ વોલ્યુમ વધે છે, નીચે એમ વોલ્યુમ ઘટે છે, અને જેમ ડાબી બાજુ વોલ્યુમ વેરાયટી ઓછી છે અને જમણી બાજુ વેરાયટી વધારે છે. તો આપણે અહીંયા ગાડી જોઈએ કે ડેડિકેટેડ ઇક્વિપમેન્ટ, એમ પહેલું જે ઉપર જે છે એ શું બતાવે છે. તો આપણી જે વોલ્યુમ જે છે એ ખૂબ હાઈ હોય અને વેરાયટી ખૂબ જ ઓછી હોય, તો એ વખતે આપણે ડેડિકેટેડ જે ઇક્વિપમેન્ટ હોય એનો ઉપયોગ કરીને આપણું પ્રોડક્શન અથવા તો મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ, બરાબર. પછી થોડી વાત કરીએ કે આપણું વોલ્યુમ જે છે એ મીડિયમ હોય અને આપણું જે વેરાયટી છે એ પણ લો અને મીડિયમ, એમ કે એની વચ્ચે છે, અને આપણી વોલ્યુમ જે છે એ પણ હાઈ અને મીડિયમ એની વચ્ચે હોય. એમ તે વખતે આપણે કોઈ સ્પેશિયલ સિસ્ટમ વાપરીને એનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ એવી પ્રોડક્ટનું. પછી બીજી વાત કરીએ નીચે જે સીધા આપણે કે સ્ટાન્ડર્ડ કન્વેન્શનલ મશીનિંગ હોય એ શેના માટે હોય, તો જ્યારે વોલ્યુમ ઓછો હોય અને વેરાયટી ખૂબ જ વધારે હોય તો એ વખતે આપણે સ્ટાન્ડર્ડ અને કન્વેન્શનલ મશીનિંગ છે એના દ્વારા આપણું પ્રોડક્શન કરી શકીએ છીએ. પછી આપણું જે વોલ્યુમ આપણું લો અને મીડિયમની વચ્ચે હોય તો એ વખત, અને આપણું વેરાયટી મીડિયમ અને હાઈની વચ્ચે હોય તો એ વખતે આપણે મેન્યુ સેલ્સ વડે મેન્યુફેક્ચરિંગ સેલ્સ જે છે એના દ્વારા આપણે કરી શકીએ છીએ. અને આપણું જે મુખ્ય જે થિયરી છે એ FMS છે, એમ કે જ્યારે વોલ્યુમ મીડિયમ અને વેરાયટી મીડિયમ, કે બંને આપણું મીડિયમ પોઈન્ટ ઉપર હોય તો એ વખતે આપણે કઈ સિસ્ટમ, તો FMS સિસ્ટમ વાપરીને આપણું મેક્સિમમ આઉટપુટ આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે એમાંથી આપણે મેળવી શકીએ છીએ. એમ કે અહીં આગળ જોઈએ એમ કે પ્રોડક્ટના નાના મોટા સુધારા થતા હોય ત્યારે મધ્યમ ઉત્પાદન માટે FMSનો ઉપયોગ થાય છે. એમ કે પ્રોડક્ટની અંદર એટલા બધા નહીં પણ થોડા ઘણા સુધારા વધારે આપણે કરવા પડતા હોય મીડિયમ રેન્જમાં, એમ તો એ વખતે આપણે FMS સિસ્ટમ છે એનો ઉપયોગ આપણે ઉત્પાદન માટે, પ્રોડક્શન માટે કરી શકીએ છીએ. એમ કે તેમાં સેન્ટ્રલ કમ્પ્યુટર સાથે એકસાથે ઘણા બધા CNC ટૂલ, મટીરિયલ હેન્ડલિંગ, ટૂલિંગ વગેરેનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. એમ કે એમાં શું હોય છે કે એક જ સેન્ટ્રલ કમ્પ્યુટર હોય તેના દ્વારા એકસાથે ઘણા બધા CNC મશીન્સ આપણે જોઈન્ટ કરેલા હોય, ઘણા બધા મટીરિયલ હેન્ડલિંગ યુનિટ અને સુધી કંટ્રોલ થતા હોય, પછી ઘણા બધા ટૂલિંગના જે ઇક્વિપમેન્ટ છે એ બધા આપણે એક જ સેન્ટ્રલ કમ્પ્યુટર દ્વારા કનેક્ટ કરીને આપણે બધાનું ઓપરેશન એકસાથે કરી શકીએ છીએ FMSની અંદર. એમ પછી FMSમાં સેન્ટ્રલ કમ્પ્યુટર દ્વારા CNC મશીન તેમજ મટીરિયલ હેન્ડલિંગના સાધનોના જોડાણથી ઉત્પાદનમાં ઓટોમેશન મળે છે. એમ કે આપણને ઘણીવાર કહેતા હોય છે કે ઉત્પાદનની અંદર ઓટોમેશન આવે તો આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે, સમયની દ્રષ્ટિએ, મટીરિયલની દ્રષ્ટિએ, કોસ્ટિંગની દ્રષ્ટિએ. તો એ ઓટોમેશન આપણે મેળવવું હોય તો તેના માટે આપણે આ વસ્તુ અહીંયા ગાડી ઇઝીલી કરી શકીએ છીએ FMSમાં. એમ કે આપણે સેન્ટ્રલ કમ્પ્યુટરથી બધા CNC મશીન અને મટીરિયલ હેન્ડલિંગના જે કંઈ ભાઈ સાધનો છે આપણે મટીરિયલ લાવવાનું, ત્યાંથી CNC ઉપર જોબ બને અને તેમાંથી આપણું જોબ બનીને પાછો એની જગ્યાએ જાય, એનું જે સ્ટોરેજ હોય એ જગ્યાએ. એમ તો આખું ઓટોમેશન જે કહેવાય એ FMSથી આપણે ઇઝીલી કરી શકીએ છીએ. એમ કે પછી FMSની અંદર ગ્રુપ ટેકનોલોજીની રીતથી જુદા જુદા CNC મશીન, ટૂલિંગના સાધનો, મટીરિયલ હેન્ડલિંગના સાધનો, AGV એટલે કે ઓટોમેટેડ ગાઇડેડ વ્હીકલ, એમ કે આ બધાના ઉત્પાદનમાં કેવી રીતે જોડાયેલા છે તે બતાવે છે. એમ કે FMSની અંદર આ વસ્તુ આપણે કરી શકીએ. એમ કે જે ગ્રુપ ટેકનોલોજી છે એમ કે એનાથી આપણે શું કરીશું, એમ તો કે CNC મશીન છે, ટૂલિંગના સાધનો છે, મટીરિયલ હેન્ડલિંગના સાધનો છે, AGV છે, આ બધાનું જે ઉત્પાદનમાં કઈ રીતે કયો ભાગ ક્યાં ભજવશે એ બધી વસ્તુ આપણે FMSથી આપણે ઇઝીલી મેન્શન અથવા તો ક્લાસિફાઈ કરી શકીએ છીએ. એમ કે ગ્રુપ ટેકનોલોજીનો ઉપયોગથી. એમ પછી FMS સાથે જોડાયેલા CNC મશીન અને અન્ય સાધનોના નોન પ્રોડક્ટિવ સમયમાં
ઘટાડો થાય છે. કે આપણે પહેલાં વાત કરીએ એમ કે ઓટોમેશન આવશે તો ઓટોમેશનના કારણે શું થશે, ઘણો બધો સમયનો પણ બચાવ થશે. જેમ કે આપણે જ્યારે એફએમએસ જોડે એટલે કે સેન્ટ્રલ કોમ્પ્યુટર જોડે આપણા સીએનસી મશીન જોઈન્ટ હશે અને જોડે બીજા સાધનો પણ જોઈન્ટ હશે તો આપણો જે નોન પ્રોડક્ટિવ ટાઈમ જે છે એ ઘટશે એમ, બરાબર. એટલે એટલો ટાઈમ આપણો ક્યાં કન્વર્ટ થશે, પ્રોડક્ટિવ ટાઈમ એમ. એટલે અલ્ટિમેટલી આપણું જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એને આપણે ફાયદો થશે એમ. પછી આગળ જઈએ, એફએમએસમાં નવી પ્રોડક્ટના સુધારા વધારા સાથે પ્રોડક્ટના લોટ સાઇઝમાં ફેરફાર કરી શકાય છે. આપણને ખબર છે એમ કે મીડિયમ સાઇઝ જે આપણું વેરાયટી અને આપણું જે એ જે છે આપણું મીડિયમ લેવલ ઉપર હોય તો એ વખતે આપણે વાપરીએ છીએ. એની અંદર આપણું જે સુધારા વધારા થોડા ઘણા કરવા પડતા હોય છે એમ વેરાયટી તરીકે, તો એ આપણે ઇઝીલી આની અંદર કરી શકીએ છીએ. અને લોટ સાઇઝ જે છે એમાં પણ આપણે ઇઝીલી આની અંદર ફેરફાર કરી શકીએ છીએ એમ. તો આ થયું આપણું એફએમએસ. તો હવે આપણે એફએમએસના મુખ્ય ભાગો વિશે જોઈએ એમ. એમાં મુખ્ય ભાગો કયા કયા આવે છે એમ. તો એક તો સોફ્ટવેર એટલે કે આપણું જે કોમ્પ્યુટર સિસ્ટમ હશે એ, બરાબર, કે જેની અંદર આપણે બધા કોમ્પ્યુટર કનેક્ટ કરવાના છીએ, બધા મશીન્સ આપણે એક જ કોમ્પ્યુટર જો કનેક્ટ કરવાના છીએ. અને બીજું જે છે હાર્ડવેર એમ. તો હાર્ડવેરની અંદર કઈ વસ્તુ આવશે તો આપણું વર્ક સ્ટેશન, બરાબર, કે જે આપણું કોમ્પ્યુટર જે છે હાર્ડવેર આપણું સીપીયુ મોનિટર ને જે આ બધી વસ્તુ એમ, બરાબર. તો એક પાવરફુલ સર્વર કોમ્પ્યુટર આપણે બનાવવું પડશે તો એ આપણું વર્ક સ્ટેશન તરીકે ઓળખાશે. પછી મટીરિયલ હેન્ડલિંગ અને સ્ટોરેજ સિસ્ટમ, બરાબર. તો મટીરિયલ હેન્ડલિંગની અંદર આપણે મટીરિયલને એના જે સ્ટોરેજ છે ત્યાંથી લઈને આવીને આપણું જે વર્ક આપણું સીએનસી મશીન છે ત્યાં સુધી લઈ જવું, ને ત્યાંથી જે જોબ ભરીને બહાર આવે એને પાછું સ્ટોરેજ સિસ્ટમમાં લઈ જવું. તે આખી સિસ્ટમ આપણે હાર્ડવેરની અંદર આવશે. પછી જોડે કોમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ કે કોમ્પ્યુટર કંટ્રોલ કરવા માટેના જે બી કનેક્શન્સ આપણે કરવા પડશે એ બધા કનેક્શન સિસ્ટમ આપણી કંટ્રોલ સિસ્ટમ જે છે એ આપણે હાર્ડવેરની અંદર આવશે. તો એના મુખ્ય ભાગો થયા. પછી સીએનસી મશીનના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એફએમએસની જે લાક્ષણિકતાઓ છે એ કઈ હોઈ શકે એમ. તો જુદા પાર્ટ એકસાથે લોડ કરી શકીએ છીએ. એફએમએસની અંદર આ વસ્તુ શક્ય છે એમ. કે જે સ્ટોરેજ સિસ્ટમ ટ્રાવેલ સિસ્ટમ આની અંદર જોઈએ એમ, જેનાથી આપણા જે પાર્ટ્સ જે છે મલ્ટિપલ પાર્ટ્સ અલગ પ્રકારના એને આપણે એકસાથે લોડ કરી શકીએ છીએ મશીનની અંદર. પછી પાર્ટની ઓળખ માટે જુદા કોડ વપરાય છે. તો કોડિંગ સિસ્ટમ આપણે આની અંદર ગ્રુપ ટેકનોલોજીની વાત કરીએ એમ તો ગ્રુપ ટેકનોલોજી અંદર શું હોય છે, કોડિંગ સિસ્ટમ આપણે વાપરતા હોય છે. તો એ કોડિંગ સિસ્ટમથી આપણે પાર્ટની ઓળખ ઇઝીલી કરી શકતા હોઈએ છીએ. પછી બધા મશીનોનો આની અંદર સમાવેશ થઈ શકે જેમ કે જુદી પ્રકારના મલ્ટિપલ ટાઈપ્સના મશીન આપણે એફએમએસ સિસ્ટમમાં લઈ શકીએ છીએ એમ. પછી અહીંયા સિસ્ટમ કેવી છે, મોંઘી છે એમ, પણ આપણે અલ્ટિમેટલી લાંબા ગાળે જોઈએ તો એની અંદર આપણે ઘણો બધો બચાવ થતો હોય છે એમ. કે આપણી બચત થઈ શકતી હોય છે. કે આ સોલર સિસ્ટમ જેવું છે. સોલર સિસ્ટમ શરૂઆતમાં આપણને મોંઘી લાગતી હોય પણ અલ્ટિમેટલી લાંબા ગાડી આપણને એમાંથી જે ઇલેક્ટ્રિસિટી એના સંદર્ભમાં જોઈએ તો આપણને ફાયદો થતો હોય. તો અહીંયા ગાડી પણ એવું છે. એફએમએસ સિસ્ટમ જે છે શરૂઆતમાં આપણને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં મોંઘી પડશે એમ, બરાબર. એટલે પણ એની જે અલ્ટિમેટલી જે છે એની આપણી ઘણી બધી બચત કરી આપશે એમ. એ જ રીતે આગળ જોઈએ, જગ્યાની જરૂરિયાત બહુ ઓછી પડે એમ. કેમ કે આપણે પહેલાં વાત કરીએ કે કોમ્પ્યુટર સિસ્ટમ જોડે જ કનેક્ટેડ કરવાનું છે આપણે એમ. એની અંદર જે ટેકનોલોજી છે તે એડવાન્સ ટેકનોલોજી છે, કોમ્પ્યુટર દ્વારા આપણને એના તો ફાયદો આપણને મળવાનો છે. તો એની જગ્યા જે છે એ ખૂબ ઓછી રૂકતી હોય છે બીજા બધા સિસ્ટમની કમ્પેરમાં એમ. પછી વેરિયેબલ લેબર કોસ્ટ આ બધાનો ઘટાડો થાય છે એમ, બરાબર. કે આપણું લેબર કોસ્ટ જે આપણો વધઘટ થતો હોય છે, બરાબર, તો એની અંદર આપણે ઘટાડો કરી શકીએ છીએ આના ઉપયોગથી એમ. લાક્ષણિકતા. હવે આપણે આગળ ઉપયોગો જોઈએ કે એફએમએસનો ઉપયોગો જોઈએ. એ મશીનિંગની પ્રક્રિયા માટે એક તો આનો ઉપયોગ કરી શકાય, મશીનિંગ. પછી શીટ મેટલ પ્રેસ વર્કિંગ, બરાબર, કે જે આપણે શીટ મેટલનું કોઈ પણ પ્રકારનું પ્રેસ વર્કિંગ કરવું હોય તો એની અંદર આપણે એફએમએસનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. પછી પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ, આપણું ઇન્જેક્શન મોલ્ડિંગ જે છે પ્લાસ્ટિક મટીરિયલ માટેનું એની અંદર એનો ઉપયોગ કરી શકીએ. પછી પાર્ટ્સ વેલ્ડિંગ પ્રક્રિયા એટલે કે વેલ્ડિંગની પ્રોસેસ આપણે જે કરવી હોય જુદા પાર્ટ્સની એની અંદર કરી શકીએ. પછી એસેમ્બલી લાઇન કે જે આપણે જુદા પાર્ટ્સને ભેગા કરીને કોઈ એક આપણો ફાઇનલ પ્રોડક્ટ બનાવવાની હોય એવી કોઈ સિસ્ટમ હોય એની અંદર કરી શકીએ. તો આ તેના ઉપયોગો થાય એમ. હવે આપણે જોઈએ આગળ ફાયદા અને ગેરફાયદા એમ. તો ફાયદા કયા છે એમ. તો એક તો આપણી મેન્યુફેક્ચરિંગની કોસ્ટ જે છે એ અલ્ટિમેટલી ઘટે છે. કેમ કે આની અંદર ઘણો બધો ટાઈમ બચે છે, મટીરિયલ વેસ્ટેજ ને એ બધું ઘણું બધું બચતું હોય છે. તે વખતે આપણે અલ્ટિમેટ કોસ્ટ કાઢીએ તો મેન્યુફેક્ચરિંગનો કોસ્ટ જે છે એ આપણો ઘટતો હોય છે. પછી જે યુનિટ કોસ્ટ છે પ્રોડક્ટની, એમ કે પર પ્રોડક્ટ આપણને જે કોસ્ટિંગ પડતું હતું એમ પહેલાં એના કરતાં આ એફએમએસ વાપર્યા પછી એ કોસ્ટિંગ ઘટે છે એમ. પછી વર્કની ઉત્પાદન ક્ષમતા એટલે કે આપણું જે કંઈ બી વર્ક કરીએ છીએ આપણું, બરાબર, તો એની પ્રોડક્ટિવિટી જે છે એની કેપેસિટી અને પ્રોડક્ટિવિટી એ જે વધતી હોય છે. પછી પ્રોડક્ટની ગુણવત્તા ક્વોલિટી વધે છે. કેમ કે જે ઇન્સ્પેક્શન્સની બધી વાત કરીએ તો ઓટોમેટિકલી કોમ્પ્યુટર દ્વારા થતું હોય એમ, એટલે એની ગુણવત્તામાં અલ્ટિમેટલી આપણો વધારો થવાનો છે એમ. પછી લીડ સમયમાં ઘટાડો થાય છે, બરાબર. તો જે આપણું ઘણીવાર જે વધારાનો ટાઈમ વેસ્ટેજ થતો હોય નોન પ્રોડક્ટિવ ટાઈમ, તો એ આપણે આ ઘટાડી શકીએ છીએ એની અંદર. પછી સાયકલ સમયમાં ઘટાડો થાય,
બરાબર. એક વખત આપણે સાયકલથી આમ ધારીએ કે કોઈ વસ્તુ કોઈ રો મટીરિયલ આપણે સ્ટોરેજમાંથી લાવી, તેમાંથી CNC પર લગાવી, CNCમાંથી જોબ બનીને પાછું એનું બનેલા જોબનું જે સ્ટોરેજ સિસ્ટમ હોય ત્યાં સુધી જવાનું જે વસ્તુ પ્રોસેસ છે એને આપણે એક સાયકલ કહીએ ધારો કે. તો એ સાયકલ જે આખો ટાઈમ જે છે એ સાયકલનો એ આની અંદર આપણે ઘટતો હોય છે. તો આ રીતે FMSની અંદર ફાયદા થયા. હવે એના ગેરફાયદા જોઈએ કે અમલમાં લાવવી મોંઘી છે. એમ કે પહેલાં વાત કરીએ એમ કે એને જે ઇમ્પ્લિમેન્ટ કરવું છે એ આપણને જગ્યા ભલે ઓછી રોકતો હોય પણ ઇમ્પ્લિમેન્ટ કરવું ખૂબ જ મોંઘું છે. તેનો ખર્ચો વધારે થતો હોય છે. બધા કુશળ કારીગરની જરૂર પડે, કારણ કે આ બધી આખું ઓટોમેટિકલી કોમ્પ્યુટર કરશે એમ. જ્યારે એની અંદર એનું દેખરેખ રાખવાવાળો પણ એક માણસ જોઈશે ને, એક કારીગર જોઈશે એમ. તો એ કારીગર આપણે ખૂબ જ કુશળ જોઈશે, એ વેલ ટ્રેન કારીગર હશે તો જ આપણે એને ઇઝીલી એને સારી રીતે ઓપરેટ કરી શકીશું આપણી FMS સિસ્ટમને. બરાબર. વત્તા સિસ્ટમ ગૂંચવણભરી છે, અને ગૂંચવણભરી છે એટલે જ આપણને ખબર છે કે જે કારીગર જે છે એ કુશળ જરૂરી છે. કેમ કે ગૂંચવણભરી સિસ્ટમમાં જે અનટ્રેન કારીગર હશે એ આની અંદર આ સિસ્ટમમાં કામ કરી શકશે નહીં એમ. તો FMS આ રીતે ઘણા બધા એના ફાયદા પણ છે, એના ગેરફાયદા પણ છે. એની લાક્ષણિકતાઓ જોઈએ, એના વિશે આપણે જોયું, એનો બ્લોક ડાયાગ્રામ જોયો. તો આટલી વસ્તુ આપણને GTUમાં પૂછાય તો આમાંથી મલ્ટિપલ વસ્તુ આપણને પૂછાતી હોય છે કે ભાઈ એના ઉપયોગો, લાક્ષણિકતાઓ અને ફાયદા જણાવો, અથવા તો લાક્ષણિકતાઓ, ફાયદા ગેરફાયદા જણાવો. આ રીતે મલ્ટિપલ આમાંથી કંઈ પણ વસ્તુ પૂછાય તો આપણે એ પ્રમાણે લખીશું એમ. પછી આગળ જઈએ. આગળની થિયરી છે CIM અથવા તો CIM, કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ. બરાબર. તો આપણે 3 સબ્જેક્ટ આપણે ભણતા હોઈએ છીએ કે CAD, CAM અને CIM એમ. બરાબર. ઘણીવાર તો આપણને એમ થશે કે CIM એટલે શું એમ. તો આપણે CAD જે છે એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એમ. બરાબર. તો એ ડિઝાઇનિંગ સુધીનો આપણો પાર્ટ આવી જાય છે. ડિઝાઇન કર્યા પછી એનું મેન્યુફેક્ચરિંગ જે આપણું CNC મશીન છે એના સુધી આપણે પહોંચાડીશું તો એ આપણું એ CAM થઈ જશે એમ. કે ડિઝાઇન CAMની અંદર ડિઝાઇનિંગ તો આવી જ જાય છે એમ. બરાબર. તો એ CAD વત્તા કોમ્પ્યુટર સિસ્ટમ એટલે કે ડિઝાઇનિંગ, અને CIM એટલે શું તો કે CAD વત્તા કોમ્પ્યુટર સિસ્ટમ વત્તા આપણે જે એના બિઝનેસ આસ્પેક્ટ હોય છે એમ કે બરાબર આપણી સપ્લાય કેટલો છે, નીડ કેટલી છે, તો આ બધું ધ્યાનમાં રાખી અને પછી ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ આપણે કરીશું એમ. તો એને આપણે CIM કહી શકાય એમ. કે CIMની અંદર આપણે જોઈએ છીએ, જો અહીંયા આગળ એક બ્લોક ડાયાગ્રામ આપ્યું છે એમ કે જેની અંદર શું છે, CIM જોડે કનેક્ટેડ કયા પાર્ટ છે. તો માર્કેટિંગ છે, પ્રોડક્ટ ડિઝાઇન છે એટલે કે એને ડિઝાઇન આવી ગયું, પછી પ્લાનિંગ આવી ગયું, પરચેસ આવી ગયું, મેન્યુફેક્ચરિંગ આવી ગયું એટલે કે આપણું કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ CAM, પછી CAD જે છે પ્રોડક્ટ ડિઝાઇન એટલે કે CAD. એ બંને પોઈન્ટ આની અંદર આવી ગયા. અને બાકીના જે આસ્પેક્ટ જે છે એ બધા બિઝનેસને રિલેટેડ છે. તો પ્લાનિંગ છે, પરચેસ છે, માર્કેટિંગ છે, ઇન્ફોર્મેશન છે, ફાઇનાન્સ છે, વેરહાઉસિંગ છે, પછી ઓલ્ટરનેટ વર્ક સેન્ટર છે. બરાબર. તો ફાઇનાન્સ પણ આની અંદર આવી જાય છે કે જે પૈસા રિલેટેડ જે કંઈ બી પોઈન્ટ છે બધા CIMની અંદર કંટ્રોલ થતા હોય. એટલે આપણે કહી શકીએ કે બિઝનેસ આસ્પેક્ટ બધા આપણે કવર કરીને મેન્યુફેક્ચરિંગ જ્યારે કરતા હોય તો એ વખતે આપણી જે સિસ્ટમ હશે એને આપણે CIM એટલે કે કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ આપણે કહી શકીશું. એની ડેફિનેશન કહીએ તો CIM એટલે કાર્ય મેળવવા માટેના કાર્યો જેવા કે માર્કેટિંગ, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ વગેરેનું કોમ્પ્યુટર દ્વારા સંચાલન. કે આપણે જે કંઈ બી કરતા હતા પ્લાનિંગ ને બધું બરાબર, માર્કેટિંગ, પ્લાનિંગ એ બધાની અંદર કોમ્પ્યુટરનો યુઝ થતો હોય તે વખતે આપણે એને CIM કહી શકીએ એમ. એના મુખ્ય ભાગોની વાત કરીએ કોમ્પ્યુટર અને ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગને. પહેલું એક આવશે કોમ્પ્યુટર, કે આપણે કોમ્પ્યુટરથી કરવાનું છે. બરાબર. તો કોમ્પ્યુટર વિશે શું કહી શકીએ તો ઉત્પાદન માટેનું ટૂલ છે જે જરૂરી કમાન્ડ સૂચનાઓ દ્વારા ચાલતું હોય છે. તેમાં ઇનપુટ, આઉટપુટ, મેમરી યુનિટ, ALU, CPU આ બધાનો સમાવેશ થતો હોય છે કે જેની અંદરમાં જે બધા કેલ્ક્યુલેશન્સ થતા હોય છે અને આપણને એના રિગાર્ડિંગ આપણને ઘણા બધા આઉટપુટ મળતા હોય છે જેનો ઉપયોગ આપણે પ્રોડક્શનની અંદર, મેન્યુફેક્ચરિંગની અંદર કરી શકતા હોઈએ છીએ. પછી હાલ તે મેન્યુફેક્ચરિંગમાં મહત્ત્વનો એક ટૂલ છે. તેમાં આપેલ કોડેડ સૂચના મુજબ કાર્ય થાય છે, જેમાં કંટ્રોલિંગ, ટેસ્ટિંગ, રિપોર્ટ, ઇન્સ્પેક્શન આ બધા વસ્તુ સમાવેશ થાય છે. એમ કે હાલમાં જોઈએ તો એમ તો કમ્પ્યુટરની અંદર આ બધી વસ્તુ કોડિંગથી આપણે ઘણી બધી વસ્તુ કરી શકતા હોય કે જેમાં કંટ્રોલિંગ છે, ટેસ્ટિંગ છે, આપણું રિપોર્ટ બનાવવા છે, ઇન્સ્પેક્શન છે, આ બધી વસ્તુ કમ્પ્યુટરની અંદર આપણે કરી શકીએ છીએ. પછી બીજા પાર્ટની વાત કરીએ મહત્ત્વનો પ્રોગ્રામ, કે ગાણિતીય તેમજ તાર્કિક કામ કરવા માટે ક્રમિક સૂચનાઓનો કોડ સ્વરૂપે આપવામાં આવે છે તેને પ્રોગ્રામ કહે છે. કંઈક આપણે જે કંઈ બી આઉટપુટ મેળવવું છે એના રિલેટેડ આપણે કંઈક પ્રકારનું કોડિંગ આપણે કરવું પડશે. તો અને કોડ જે સ્વરૂપે આપણે કોમ્પ્યુટર સમજતું હોય તેને આપણે પ્રોગ્રામ કહી શકીશું એમ. પછી આગળનો જે ભાગ છે આપણું સિસ્ટમ. તો સિસ્ટમમાં જરૂરી કામ કરવા માટે હાર્ડવેર, સોફ્ટવેર વપરાય છે. હાર્ડવેર તરીકે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ, મોનિટર, મેમરી, હાર્ડ ડિસ્ક, પ્રિન્ટર વગેરે. એમ તો આપણી સિસ્ટમ એટલે શું, આપણું જે કમ્પ્યુટર સિસ્ટમ એમ કે આપણું વર્ક સ્ટેશન. બરાબર. એને આપણે સિસ્ટમ કહી શકીએ. એમ તેની અંદર કામ કરવા માટે શું હોય તો હાર્ડવેર અને સોફ્ટવેર હોય છે. એમ તો સોફ્ટવેરની અંદર આપણું જે કંઈ બી સોફ્ટવેર બનાવ્યું હશે આના માટેનું આપણું બરાબર CIM માટેનું એ, અને હાર્ડવેરની અંદર શું આવશે તો આપણા ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, કીબોર્ડ, મોનિટર, માઉસ, પછી આ મેમરી છે, આપણી હાર્ડ ડિસ્ક છે, પ્રિન્ટર છે, તો આ બધી વસ્તુ આપણા સિસ્ટમની અંદર આવશે. તો આ પણ એક મહત્ત્વનો ભાગ થયો કોમ્પ્યુટર જેની વાત કરીએ એ જ વસ્તુને આપણે વર્ક સ્ટેશન કહી શકીશું. પછી વાત કરીએ CNC મશીન ટૂલ.
તો મશીન ટૂલના પ્રોગ્રામમાં લખેલ જરૂરી કોડ સૂચનાઓ દ્વારા મશીનિંગ થાય છે કે આપણું જે કંઈ બી મેન્યુફેક્ચરિંગ માટેનું જે ડિઝાઇન કરીશું, પછી એનું કોડિંગ કરીશું, એને કોમ્પ્યુટરમાં નાખીશું, કોમ્પ્યુટરથી મશીન જોડે કનેક્ટ કરીશું, તો મશીન ઉપર જે વર્ક થશે એ આપણું જે ટૂલ થયું એમ તો આપણને ખબર છે કે આપણે કયા પ્રકારના ટૂલ વાપરતા હોઈએ છીએ મશીન ટૂલની અંદર. તો એક તો ટર્નિંગ હોય, એક મશીનિંગ હોય, તો આ રીતના VMC, UMC, HMC આ બધા આપણા ટૂલ આ પ્રકારના આપણા જે મશીન ટૂલ આપણે જુદા જુદા વાપરતા હોઈએ છીએ. એના સિવાય બીજા પણ ઘણા બધા પાર્ટ્સ છે. તો રોબોટિક્સ છે, પછી કંટ્રોલર છે, નેટવર્ક ડિવાઇસીસ છે, એ બધું કનેક્ટ કરવા માટેના નેટવર્ક ડિવાઇસ. કંટ્રોલર એટલે કે બધા પાર્ટ્સ કમ્પોનન્ટ્સ આપણી જે સિસ્ટમ છે એને કંટ્રોલ કરવા માટે. રોબોટિક્સ એટલે કે ઓટોમેટિકલી જે આપણા જે ગાઈડેડ જે વ્હીકલ હોય છે, ઘણા બધા આર્મ હોય છે રોબોટિક, તે બધી વસ્તુ રોબોટિક્સમાં આવશે. ઇન્ટરફેસિંગ ડિવાઇસીસ કે એક જોડે એકનું બીજા જોડે શું કહેવાય કે કનેક્શન સાધવા માટેના જે ડિવાઇસીસ છે એ બધા ઇન્ટરફેસિંગ ડિવાઇસ છે. મોનિટરિંગ ડિવાઇસ કે આપણું જેને નજર રાખવું આખી સિસ્ટમ પર, તે મોનિટરિંગ ડિવાઇસ છે. PLC યુનિટ, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ યુનિટ, આ બધા આપણા સિમના મહત્ત્વના ભાગ છે એમ. પછી એનું કાર્યક્ષેત્ર જોઈએ કે કઈ જગ્યાએ આપણું જોઈ શકીએ છીએ કોમ્પ્યુટર એડેડ સિમનું કાર્યક્ષેત્ર એમ. તો CAD એટલે કે CADની અંદર આપણું સિમની અંદર આનો સમાવેશ થઈ જતો હોય તો CADનો એટલે કે CAD કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. પછી CAE કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. પછી CAM કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. CAEનું કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ થાય છે. પછી CAPP કોમ્પ્યુટર એડેડ પ્રોડક્શન પ્લાનિંગ. પછી PPC એટલે કે પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. પછી CAQ કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી એશ્યોરન્સ. પછી ERP એન્ટરપ્રાઇઝ રિસોર્ચ પ્લાનિંગ. એટલે આટલા બધા જે ભાગ છે એ બધા સિમની અંદર આવી જતા હોય છે કે જેની અંદર આપણે CAD આવી ગયું, CAM આવી ગયું, આપણું CA એટલે કે કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ આવી ગયું, આપણું પ્રોડક્શન પ્લાનિંગ આવી ગયું, આપણું પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલ આવી ગયું, ક્વોલિટી એશ્યોરન્સ આવી ગયું. એટલે મોસ્ટ ઓફ બધા આસ્પેક્ટ આપણા બિઝનેસના અને મેન્યુફેક્ચરિંગના અને ડિઝાઇનિંગના એની અંદર આવી જાય છે. હવે આગળ જઈએ કે સીમ ટેકનોલોજીની વાત કરીએ તો કઈ ટેકનોલોજીસની અંદર સીમ એપ્લાઇડ છે અત્યારે. તો FMS એટલે કે ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એ આપણે જોઈ ગયા. પછી AGV એટલે કે ઓટોમેટિકલી ગાઈડેડ વ્હીકલ એમ કે જે આપણું રો મટીરિયલ છે એને લાવીને આપણા જે રો મટીરિયલ બનાવવામાંથી આપણું જ્યારે જોબ બની જાય છે તો એને આપણે પોતાની એક્ઝેક્ટ જગ્યાએ પહોંચાડવા માટેના જે વ્હીકલ હોય છે AGV. પછી ACS ઓટોમેટેડ કન્વેયન્સ સિસ્ટમ, તો બરાબર એ કન્વેયર જે હોય છે એ પ્રકારની સિસ્ટમ આપણી ઓટોમેટિકલી હોય છે. પછી ASRS ઓટોમેટિક સ્ટોરેજ એન્ડ રિટ્રાઈવલ સિસ્ટમ, તો એમાં પણ એ જ છે કે એક જગ્યાએથી વસ્તુ લઈને બીજી જગ્યાએ પાછી મૂકવી પ્રોપર જગ્યાએ, તો એ આપણી ASRSમાં આવી જાય છે. પછી રોબોટિક્સ, તો રોબોટિક્સની અંદર પણ આપણો સિમનો ઉપયોગ થતો હોય છે. સિમના ફાયદા જોઈએ હવે તો કે ભૂલ નિવારી શકાય એટલે કે આપણી જે એરર જે છે એને આપણે કોમ્પ્યુટરથી ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ મસ્ત પ્રોડક્ટ છે અથવા મેન્યુફેક્ચરિંગની અંદર. પછી ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે એટલે પ્રોડક્ટિવિટી વધે છે. પછી ઉત્પાદનમાં ઓટોમેશન ઇઝીલી મળે છે કેમ કે આપણે વાત કરીએ રોબોટિક્સ છે, ASRS છે, ACV છે, AGV, FMS, તો બધી વસ્તુ આપણને ઓટોમેશન લાવવામાં મદદરૂપ થશે. પછી માર્કેટમાં ટકી રહેવા માટે આપણને મદદરૂપ થશે કારણ કે માર્કેટની અંદર જ્યારે પણ કંઈક નવું આવતું હોય તેના જોડે આપણે અનુકૂલન સાધવું પડશે તો જ આપણે માર્કેટમાં જે ટ્રેન્ડ જે છે, ડિમાન્ડ જે છે એના પ્રમાણે આપણે સપ્લાય આપી શકીશું અને આપણે માર્કેટમાં ટકી રહી શકીશું. પછી માસ પ્રોડક્શન મેળવી શકાય, બરાબર છે. તો માસ પ્રોડક્શન માટે મોટા પાયે જ્યારે ઉત્પાદન કરવું હોય તો એના માટે આ સીમ સિસ્ટમ આપણને ઘણી બધી ફાયદાકારક રહેશે. પછી પ્રોડક્ટની ગુણવત્તામાં વધારો થાય છે એટલે ક્વોલિટી વધે છે. પહેલાં વાત કરીએ એમ કે CAQ એટલે કે કોમ્પ્યુટર એડેડ ક્વોલિટી એશ્યોરન્સ, તો એનો ભાગ એની અંદર આવી જાય છે એટલે ક્વોલિટી પણ એની સુધરશે. પછી એ બધું ઉત્પાદન મેળવી શકાય એટલે કે પ્રોડક્ટિવિટી પ્રોડક્શન વધતું હોય છે. પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો એટલે કે આપણને આટલા બધા આસ્પેક્ટ આપણે જ્યારે ફોલો કરતા હોય તે વખતે પ્રોડક્ટની અલ્ટિમેટ કોસ્ટ જે છે એ આપણી ઘટવાની છે એમ. પછી સિમના ગેરફાયદાની વાત કરીએ તો મોંઘી સિસ્ટમ છે આપણે એની અંદર જોયું કે FMSનો સમાવેશ થાય છે. તો પહેલાં આપણે જોઈએ કે FMS કેવી છે, મોંઘી સિસ્ટમ એમ છે. પછી મેન્ટેનન્સ કોસ્ટ વધારે હોય છે એમ. તો કારણ એ છે કે મોંઘી હોય છે, ગૂંચવણભરી હોય છે, એ વખતે જ્યારે એની અંદર કંઈક પ્રોબ્લેમ આવતો હોય તો એનો જે ઓપરેટર હોય છે એ જ્યારે એની એરર સોલ્વ નહીં કરી શકે તો આપણે જ્યારે એનું મેન્ટેનન્સ કરાવવું હશે તો આપણને એ કોસ્ટલી પડશે એમ. પછી વધુ પડતી સુવિધાની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર કે એની અંદર ઘણી બધી સુવિધા આપણે જરૂર કરતાં વધારે આપણે સુવિધા લાવવી પડતી હોય છે ત્યારે જ આપણે ઇઝીલી એને ઓપરેટ કરી શકીએ છીએ, બરાબર કે એમ ધારો કે કોમ્પ્યુટરને જોઈએ તો કોમ્પ્યુટરને 24 કલાક ચાલુ રાખવું પડતું હોય તો એના માટે કોમ્પ્યુટર માટે સ્પેશિયલ એની જે કુલિંગ સિસ્ટમ આપણે પણ ગોઠવવી પડતી હોય છે કે એ હીટ મારી જશે કોમ્પ્યુટર તો એના કારણે આપણી સિસ્ટમ આખી ઠપ થઈ શકે છે એમ.
હજી ઓછા ઉત્પાદન માટે ઉપયોગી નથી, એમ કે જ્યારે આપણે નાનું ઉત્પાદન કરવાનું હોય તે વખતે આપણને આ FMS સિસ્ટમ ઉપયોગી નથી, કારણ કે અલ્ટિમેટલી ખૂબ જ કોસ્ટલી સિસ્ટમ છે. તો એ વખતે આપણે આ ઉપયોગી રહેશે નહીં એમ. પછી શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ વધારે છે. પહેલાં વાત કરીએ એમ કે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ખૂબ જ કોસ્ટલી આપણી મોંઘી સિસ્ટમ છે. પછી સિમની તાલીમ જે છે એ મોંઘી છે. પહેલાં વાત કરીએ કે ઓપરેટર જે છે એ સિમ માટે ઓપરેટર જોઈશે એમ. તો ટ્રેન ઓપરેટર માટે ટ્રેનિંગ તો એને આપવી પડશે ને. તો ટ્રેનિંગ આપવા માટે આપણે એની કોસ્ટ જે છે એ પણ વધારે છે. પછી સિમના ઉપયોગથી રોજગારીની તકો ઘટે છે. પહેલાં વાત કરીએ એમ કે રોબોટિક્સની ઓટોમેશન આની અંદર આવી જશે, તો જે માણસો કામ કરવાવાળા હશે એ એકાદ બે હશે તો ચાલી જશે, ટ્રેન માણસો, પણ એના કારણે બીજા જે કારીગરો છે એ બધાની જોબ આની અંદર જશે એમ, કે આપણી એમની તકો જે છે નોકરીની આપણી ઓછી થશે એમ. પછી નિરીક્ષણ માટેની વાત કરીએ તો સારા એન્જિનિયરની જરૂર પડે એમ. કે પહેલાં વાત કરીએ એમ કે જે ટ્રેન નાનો જે ઓપરેટર હશે એના માટે સારું એન્જિનિયર અથવા ટ્રેન એન્જિનિયરની જરૂર પડશે. તો એ જ ઇઝીલી આનું ધ્યાન રાખી શકશે આખી સિસ્ટમનું, એને ફેલ થતાં અટકાવી શકશે અને આપણને જે ડિઝાયર્ડ આઉટપુટ જે છે એ આપણને મેળવવામાં મદદરૂપ થઈ શકશે એમ. તો આ રીતે આપણું સિમ જે છે એ આગળ આપણે પૂરું કરીએ છીએ. બાકીના જે ટૉપિક્સ છે એ રોબોટિક્સ અને તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એમ. થેન્ક યુ.